But before that, આપણા એક વડીલ છે, who has always emphasized, prioritized, and encouraged community members, be it seniors or youngsters, to speak in Gujarati. I've had a chance and opportunity to listen to many of his talks. It is really, truly inspiring that we have an individual like this in our community. Allow me, or allow him rather, to give us a preamble to this discussion, who is none other than Murabbi Alhaj Mustafa Bhai Fazal, to come forward. He will be giving us his address from the stage. And can we please welcome this inspiring individual with the loudest of our salawats ala Muhammad wa ali Muhammad. So just to give, as Mustafa Bhai Murabbi is making his way, we'll have the discussion after Murabbi is done for about, let's say, 20 minutes, and then the rest, the next 10 minutes, we'll allow the community to give in their views, and inshallah we'll then close this panel discussion. Murabbi, bismillah, salawat ala Muhammad wa ali Muhammad. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على رسول خاتم الأنبياء والمرسلين وأهل بيته الطاهرين ربي اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي मोहतरम उलमाए किराम दहसन जमातના હોદ્દેદારો આફ્રિકા ફેડરેશનના હોદ્દેદારો પધારેલા વડીલો ભાઈઓ તથા એક સિવાય મારી મા બહેનો અસ્સલામુ અલૈકુમ આજના આ પ્રોગ્રામમાં આપ સૌને વેલકમ કરતા ઘણી ખુશી ઉપજે છે અને આશા છે કે આપણે સૌને તેમાંથી કંઈક જાણવા મળશે આ પ્રોગ્રામ દહસન જમાત તથા આફ્રિકા ફેડરેશનના આર્કાઇવ સેક્શનના સહકારથી રજૂ થયેલ છે તે બદલ તેઓને જે કોશિશ કરેલ છે તે સૌનો વખાણ સાથે પ્રશંસા વ્યક્ત કરું છું તેમજ મુરબ્બી હસનૈનભાઈ વાલજી તેમની વર્લ્ડ ફેડરેશનની ખોજા હેરિટેજની ટીમને જે મહેનત લઈને આખી દુનિયામાં સર્વે જમાતોમાં ખોજા હેરિટેજને ઉજવવામાં આવેલ છે તે બદલ તેઓનો હાર્દિક અભિનંદન પાઠવું છું અને દુઆ છે કે બારે ઇલાહા તેઓના તૌફીકાતમાં ઇજાફો કરે મોમિનીન નમ્ર અરજ છે કે હું જે કાંઈ આપની સામે પેશ કરવા ચાહું છું તેને ધ્યાનથી સાંભળશો તેના પર સિરિયસ થિંકિંગ કરીને જો કંઈ સારું લાગે તો તેને અપનાવજો હા ગુજરાતી ભાષા આપણી માતૃભાષા તે ભાષા જેને આપણા બાપ દાદાઓએ વારસો તરીકે આપણને સોંપી ગયા પણ અફસોસ કે આપણે તેને ભૂલાવી રહ્યા છીએ આ ભાષા આઈસીયુમાં સકરાતની હાલતમાં છે આપણે કોશિશ કરીએ કે તેને રિવાઇવ કરીને તંદુરસ્ત બનાવીએ ભાઈઓ આપણા બાપ દાદાઓ ઇન્ડિયાથી હિજરત કરીને આફ્રિકા આવ્યા અહીં સેટલ થયા અને સાથે આપણું કલ્ચર હેરિટેજ અને સંસ્કૃતિ બાકી રાખેલ સ્કૂલોમાં બધે ગુજરાતી ભાષા ચાલતી ઘરોમાં બધે ઠેક ઠેકાણે ગુજરાતીમાં જ વાતચીત થતી વખત આવ્યો અને આ દેશોને આઝાદી મળી 1960s ત્યાર પછી સ્કૂલમાંથી ગુજરાતી બંધ થઈ ગઈ તો પણ તે પછી પણ એક એવું જનરેશન ઊભું થયું કે ભલે ગુજરાતી વાંચતા લખતા નહોતું જાણતું પરંતુ વાતચીત સારી રીતે કરી શકતા કારણ કે ઘરોમાં મસ્જિદોમાં કામકાજમાં ગુજરાતી જ બોલાતી ભાઈઓ હવે વખત આવ્યો છે કે આ ગુજરાતી બોલચાલ પણ ઓછી થતી જાય છે કારણ મા બાપો ઘરમાં પણ બાળકો સાથે ગુજરાતી મૂકીને ઇંગ્લિશમાં વાતચીત કરવા વધારે પસંદ કરે છે મોમિનીન વખત આવશે બલકે આવી રહ્યો છે કે આપણા બાળકો ગુજરાતી બોલતા પણ નહીં જાણે કેટલી દુઃખની વાત છે આવો આપણે જોઈએ કે શા માટે આ ભાષા ગુજરાતી આપણા માટે આપણી ખોજા કોમ માટે ઇમ્પોર્ટન્ટ છે પૂરેપૂરી ધ્યાનથી સાંભળજો પ્લીઝ આપણી ખોજા કૃષ્ણાસી કોમ દુનિયામાં લગભગ 1.5 લાખથી વધારે નથી આપણે દુનિયામાં ઠેક ઠેકાણે ફેલાયેલા છે યાદ રહે ભાઈઓ ઘણા દેશો છે કે જ્યાં આપણા ભાઈઓ રહે છે
અને ત્યાં ઇંગ્લિશ નથી બોલાતું. એક્ઝામ્પલ માડાગાસ્કર છે, રીયુનિયન છે, બુરુંડી છે, મોઝામ્બિક, ફ્રાન્સ, જર્મની વગેરે. ઘણા દેશોમાં ફ્રેન્ચ બોલાય છે. હવે ભાઈઓ જરાક વિચારીએ, કોઈ આપણો ખોજો ભાઈ માડાગાસ્કરનો અહીં દાયસ્તમાં આવે તો આપણી સાથે કઈ ભાષામાં વાત કરશે? ત્યાં ગુજરાતી અને ફ્રેન્ચ બોલાય છે, અને અહીં જો આપણે ગુજરાતી મૂકી દઈશું તો અંજામ શું થશે? કોમમાં એકતા, યુનિટી નીકળી જશે. મોમિનીન, જરાક ઊંડો વિચાર કરીએ. આ ગુજરાતી જ આપણે સૌને ખોજા કોમને યુનાઇટ કરી રહી છે. જો મેં પોતે એક ઠેકાણે જોયું કે બે કઝિન્સ, એક દાયસ્લામનો બીજો બુરુંડીનો ભેગા થયા, તો કારણ કે બંનેને ગુજરાતી આવડતી હતી એટલે વાતચીત કરી શક્યા. માટે બહુ જરૂરી છે કે કોમની એકતા માટે આપણે એટલીસ્ટ કમ ઘરોમાં બાળકો સાથે ગુજરાતીમાં વાતચીત કરીએ. નહીં તો વર્ષો જતાં આ કોમની યુનિટી બરબાદ થઈ જશે. અજબ નહીં આપણા મરજા આગા સિસ્તાની સાહેબ પોતાની દૂરંદેશી ફાર સાઇટેડ વિઝનથી આપણને ભારપૂર્વક સલાહ આપેલ કે આપણી ભાષાને મૂકતા નહીં. ભાઈઓ, આવો આપણે સૌ વિથ ઓલ સિન્સિયરિટી, પૂરા ખુલુસ સાથે, ચોખ્ખા દિલ સાથે આપણે પોતાને પૂછા કરીએ કે શું આપણે આ ઇન્સાફ જસ્ટિસ કરી રહ્યા છીએ? કે આપણે તો 4-5 લેંગ્વેજ આપણે જાણીએ છીએ, ઇંગ્લિશ, સ્વાહિલી, ગુજરાતી, કચ્છી, ઉર્દુ વગેરે, પણ આપણા બચ્ચાઓને ફક્ત 1-2 ભાષા ઉપર જ લિમિટેડ રાખી દઈએ છીએ. શું આપણે તેઓને હક નથી છીની લઈ દેતા? તેઓને બીજી ભાષા માટે ડિપ્રાઇવ કરી રહ્યા છે. કેટલી દુઃખની વાત છે. જાણવું જોઈએ કે ઇન્સાન જેમ વધારે ભાષા જાણે તેમ તેના કેરિયરના લાભદાયક બેનિફિશિયલ થાય છે. કામકાજમાં, ઇન્ટરવ્યૂમાં પોઈન્ટ્સ વધારે મળે છે. આવો એક નાનકડો એનેક્ડોટ ટૂચકો સંભળાવું, ધ્યાનથી સાંભળજો, મજા આવશે. એક બિલાડી તેના બચ્ચા સાથે ઘરમાં બેઠી હતી. ત્યાં કૂતરો આવ્યો. કૂતરો હાવ હાવ કરવા માંડ્યો. હવે જો કૂતરો હાવ હાવ કરે પણ બિલાડી તેમ ન બોલે, તે તો મ્યાવ મ્યાવ બોલે. પણ આ બિલાડી મ્યાવ મ્યાવને બદલે કૂતરા સામે હાવ હાવ કરવા માંડી. કૂતરો આ જોઈને ભાગી ગયો. મોરલ ઓફ ધ સ્ટોરી, તે બિલાડી કારણ કે બીજી ભાષા જાણતી હતી એટલે તેને કામ આવી. મોમિનીન, કેટલાય વાક્યા જોયેલ છે કે જ્યાં ઘરમાં દાદા દાદીમાં હોય અને પોતરા પોતરી હોય, ગ્રાન્ડ સાથે વાતચીત ન કરી શકે. શા માટે? કારણ કે ઝઈફને ઇંગ્લિશ ના આવડે અને બાળકોને ગુજરાતી ના આવડે. નતીજો બેઉ એકબીજા સામે ફક્ત જોયા કરે અને કાંઈ વાતચીત ન કરી શકે. ભાઈઓ, મારી નમ્ર અરજ છે, હમ્બલ રિક્વેસ્ટ છે કે મા બાપો આ ઉપર સિરિયસ થિંકિંગ કરે. આપણે ક્યાં જઈ રહ્યા છીએ? પોતાની ભાષા, પોતાનું કલ્ચર મૂકીને વેસ્ટર્ન સ્ટાઇલ અપનાવી રહ્યા છે. ભાઈઓ, જરાક વિચાર કરીએ. બાળકો ઇંગ્લિશ તો સ્કૂલમાં શીખવાના જ છે, તો શા માટે ઘરમાં ગુજરાતી ન બોલીએ? પ્લીઝ. કેનેડામાં એક કપલ રહે, અહીંથી જ ગયેલ. ત્યાં બચ્ચા થતાં વિચાર કર્યો કે આફ્રિકા જશું તો બાળકો કઈ ભાષામાં વાત કરશે દાદા દાદી સાથે? એટલે નક્કી કર્યું કે ઘરમાં દરરોજ ગુજરાતી, કચ્છી બોલવું. તે ઉપરાંત શનિ રવિવારના ઘરમાં સ્વાહિલી બોલવું. મોમિનીન, યકીન માનજો, બાળકો એટલા હોશિયાર થઈ ગયા, ફાઇન ગુજરાતી અને સ્વાહિલી આવડે અને ઇંગ્લિશ તો સ્કૂલમાં શીખતા જતા. પાછા ટાંતાની આવ્યા તો કાંઈ તકલીફ ન પડી. મોમિનીન, આવો જાગ્યા ત્યારથી સવાર, હજી કાંઈ મોડું નથી થયું. જો આ વાત ઉપરથી આપને લાગતું હોય કે નહીં ગુજરાતી જરૂરી છે, તો આવો આજથી ઘરમાં બાળકો સાથે આપણી માતૃભાષા, આપણે ગુજરાતી વાતો કરવા માંડીએ. સામેઈન, મારી આ વાત જ્યાં સુધી પહોંચતી હોય ત્યાં સુધી મારો પૈગામ જરૂર પહોંચે. કોમના લીડરોને, ખોજા હેરિટેજ ડેના ઓર્ગેનાઇઝરને વેરી હમ્બલી અરજ કરીશ કે આ સેલિબ્રેશન્સ ફક્ત એક દિવસ માટે ન હોય. આ ઇસ્યુને મોટે પાયે બિગ સ્કેલ પબ્લિસિટીની જરૂર છે. હર જગા હર વખત મા બાપોને ગુજરાતીની ઇમ્પોર્ટન્સનો અહેસાસ, રિયલાઇઝેશન કરવાની જરૂર છે. બસ સામીન, તમારી જહેમત તમામ થઈ. મેં મારા દિલની વાતો કરી દીધી. વમા અલીના ઇલ્લ બલાગ. ગુજરાતી, આપણી માતૃભાષા આ ઇસ્યુમાં પુકારી રહી છે. આવો એ ખોજા કોમ, આવો ને મને બચાવો. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.
સંત મુરબ્બી મુસ્તફાભાઈ, અને દુઃખની વાત છે, સાચી વાત છે કે ગુજરાતી આઈસીયુમાં છે કે હશે